અંકલેશ્વર તાલુકાની અવાદર ગામ નજીક ઝઘડિયા જેડીસી દ્વારા જાહેરમાં કચરો નાખવામાં આવ્યો ઘટના સામે આવતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ગામ લોકોના જણાવ્યા મુજબ ઉદ્યોગો દ્વારા આવતી વિવિધ પ્રકારની કચરા પદાર્થો ગામની હદમાં ફેંકવામાં આવી રહ્યા છે, જેના કારણે પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંને પર ખતરો ઊભો થયો છે। ગામજનો દ્વારા ગામ પંચાયત તથા સ્થાનિક રહેવાસીઓએ આ અંગે અનેકવાર સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી। આથી ગામ લોકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કચરા નિકાલ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ઝઘડિયા જેડીસી તરફ જતી તમામ રોડ બંધ કરી દેવાની ચેતવણી આપી હતી। સ્થાનિક તંત્ર અને પર્યાવરણ વિભાગને આ બાબતે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। ગામ લોકોનું કહેવું છે કે તેઓ સ્વસ્થ પર્યાવરણ અને આરોગ્યપ્રદ જીવન માટે લડી રહ્યા છે અને આ મુદ્દે હવે કોઈ પ્રકારની ઉદાસીનતા સહન કરવાની નહીં આવે। મારું નામ સુનિલ ભગત છે। અવાદર ગામનો રહેવાસી છું। અવાદર ગામનો ડેપ્યુટી સરપંચ છું। અમારા ગામમાં જે ઝઘડિયા જેડીસી માટે જે કેન્ટીનનો કચરો નાખવામાં આવે છે, વારે ઘડી આ વસ્તુ થાય છે, ગંદકી ફેલાવે છે ને ત્યાર પહેલાં પણ આગળ કેમિકલ્સ નાખી ગયા। આજે સવારે જીપીસીપીને જાણ કરી, અમે જીપીસીપીના આવીને ચેક કર્યું છે, એમને જોયું તો એમાં કેન્ટીનનું નીકળ્યું છે, કેમિકલ નથી નીકળ્યું। પણ ગામજનોને એવો ડર રહે છે કોઈ કેમિકલ હોય એને કોણ હાથ મારશે, જેથી અહીંયા આગળ ખરાબ વાતાવરણ ફેલાય છે। અને જો ઝઘડિયા જેડીસી આની પર કડક એક્શન નહીં લે, કેન્ટીન પર કઈ કંપનીનું કેન્ટીનનું છે એ અમને ખબર પડતી નથી, પણ આની તકેદારી ઝઘડિયા જેડીસી રાખવી પડશે, નોટિફાઈડ એરિયાવાળાએ રાખવી પડશે। જો બીજી વખત આવું થશે તમે રસ્તો રોકો આંદોલન કરીશું। હું અવાદર ગામના રહેવાસી ભદ્રેશ ગુર્જર। અહીંયા અવાદર ગામમાંથી ઝઘડિયા જેડીસી તરફ જવાનો રસ્તો છે। અહીંયા તો અહીંયા અમારા વેસ્ટ અહીંયા ઝઘડિયા જેડીસીના કંપનીનું વેસ્ટ અહીંયા નાખી ગયા છે। તો અમે સવારે જીપીસીબીને જાણ કરી છે, તો એમણે આવીને ચેક કરવાથી ખબર પડી છે કે આ આપણે કેન્ટીનનો વેસ્ટ છે। તો આ અમારા ગામના રસ્તા પર નાખીને અમારો સ્વચ્છતાનું કરે છે, ઉલ્લંઘન કરે છે। તો આના વિશે જે પગલાં લેવાય તો એ તાત્કાલિક લેવા, જે ઝઘડિયા જેડીસી વાળાને જાણ કરવામાં આવે છે, નહીં તો અમે આ રસ્તા રોકો આંદોલન કરશું। આ ઝઘડિયા તરફ જવાનો રસ્તો છે એને અમે બંધ કરી દઈશું ને આંદોલન કરશું અમે બંધ ને આ રીતે નાખવાથી અમને અમારા ગામમાં કદાચ કેમિકલ હોય શું એમને ખબર પડતી નથી। તો આ રીતે આવું કોઈ જે માણસે કામ કર્યું છે એ બહુ ખરાબ કામ કર્યું છે। તો હવે ફરીથી આવું થાય નહીં એની ઝઘડિયા જેડીસી વાળાએ જાતે પોતે એક નોંધ કરવી ખાસ।